હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આપણે 2 દિવસથી બોરના કામમાં હતા, એટલે આપણે બ્લોગ ખેતીવાડીનો નથી બનાવ્યો. આજે આપણે પાછા ફરી વખત એરંડા વેણવા જઈએ છીએ. એરંડા અધૂરા હતા, વેણ્યા વગરના બાકી હતા. આજે આપણે વેણવા જઈએ છીએ. સાંજના 3 વાગી ગયા છે. જો બીજા ભાઈના એરંડા તો હુકાઈ જાય છે, વેણવાનું નામ નહીં લેતા. પણ આપણે તો વેણીએ, એમને વેણવા હોય તો વેણે, નકે કાંઈ નહીં. જો રચકો કુકડા ખાઈ ગયા છે, તો એ છે જેવો તેવો. ભેંસોને ખવારવા થશે. 4-5 પાળીયા હારા છે, બાકીનો તો બધો રચકો કુકડા ખાઈ ગયા છે. એટલે જે અમારા શેઠ છે ને, એમને કુકડા બહુ પાળેલા છે. 250 થી 300 કુકડા હશે. એટલે બધા છૂટા ફરતા હોય, એટલે જીવડા વેણવા માટે એટલે રચકો બહુ ખાય છે, જીવડા સમજીને. જો આ ભાઈને અંદર ખેતર વાયા વગરનું બાકી છે, એટલે અમારો બોર હવે કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે અમારા બોરનું પાણી અમને આપવાનું છે, એટલે એમને વાયુ નથી. એટલે હવે થોડા દિવસની અંદર તૈયારી કરી નાખશે. જો કુંડી છે બોરની, ને આપણા જે ખેતરની અંદર આપણે એરંડા વેણતા હતા, આયરા ખેતરની અંદર આપણે વેણી લીધા છે. અને હવે આપણા બીજા ખેતરની અંદર વેણવાના થોડાક અધૂરા હતા, એ આજે આપણે પૂરા કરી દઈએ. એટલે ચાલો તાર હવે આપણે ખેતરમાં જઈને હું તમને બતાવું કે કઈ બાજુથી વેણવાના છે. એ બધું હું તમને વિડીયોની અંદર બતાવું. વિડીયો કમ્પ્લીટ જોજો, મજા આવશે બ્લોગની અંદર. આપણે આ ખેતરની અંદર એરંડા વેણવાના છે. આ ખેતરની અંદર તો વેણી લીધા, એટલે હવે આ ખેતરની અંદર ચાલુ કરવાનું છે. એટલે અહીંયા થેલીઓ પડી, હવે આપણે લઈ જઈશું વેણવા માટે. ને ત્યાં ઘડી આપણે આગળ ફરીને બધું હું તમને બતાવું કે કઈ બાજુથી વેણવાનું ચાલુ કર્યું હતું, ને વેણતા વેણતા કેટલા પક્યા છીએ ને કેટલા બાકી છે, એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો કમ્પ્લીટ જોજો, મજા આવશે બ્લોગની અંદર. આપણે આ ખેતરની અંદર પાણી ચાલુ કર્યું હતું, એમાં 2-3 દિવસ થઈ ગયા. હા, એ બીજા બોરનું પાણી ચાલુ હતું, એટલે 2-3 કલાક પાણી આવ્યું હતું. એટલે આપણે વાળ્યું હતું એરંડાની અંદર. એટલે આ તો આપણે પક્યા છીએ પાતા પાતા. આપણે અહીંયાથી 2 ભાગ પાડેલા છે. આ ભાગ વેણી લીધેલો છે, આ જે દેખાડો એ ભાગ વેણી લીધો છે. આ ભાગ બાકી છે. વેણવાનું તો આપણે આ જે સેદરો દેખાડો ને એકનથી જ ચાલુ કર્યું હતું. એટલે વેણતા વેણતા ઓલી બાજુ ગયા હતા, જે ઓલી બોરની ડીપી દેખાય ને બીજા ભાઈની, એટલે પક્યા હતા. 2 ખેતરના એરંડાનો ઢગલો આપણે અહીંયા કર્યો છે. આયરો મેન ઢગલો છે, એટલે બધાય થઈને 1-2 ટોલા જેવા ઉતરશે. આ બાજુ ધીરે થોડાક અમુક માળો પાસી થઈ ગઈ છે વેણા એવી, એટલે વેણવી પડશે. તો ઘડી આપણે જે ભાગ બાકી છે એ ભાગની અંદર આપણે વેણી લઈએ. આ અમારા બોરનું પાણી આવશે, એટલે આ કુંડીનું અમે ઢાંકણું ખુલ્લું મૂક્યું છે. આ કુંડી છે, એટલે અમારા બોરનું જે બોર અમે તૈયાર કર્યો છે એ બોરનું અમારે અહીંયાથી પાણી આવશે બધું. આખા ખેતરની અંદર પાણી આપણે અહીંયાથી જ પીવે. એટલે આ ભાગ પીવે ને એક આ ભાગ પીવે. બસ બાકીનું તો જે આમ આગળ જઈએ એટલે બીજા ખેતરની અંદર પાણી જાય છે. એમાં વાવેલો છે રાયડો. રાયડો વાવેલ છે 7 વીઘા છે. જો મિત્રો ઓલો બોર ચાલુ છે એ બીજા ભાઈનો છે. દિવસની લાઇટ થઈ ગઈ છે. આ અમારી ખેતીવાડી ને અમારા દીકરા આવવાના બાકી છે. ને જે બોરની તૈયારી કરી નાખી છે હવે કમ્પ્લીટ. એટલે હવે બોર ચાલુ થઈ જશે, એટલે હવે આપણે પાણીને એવું બધું વાળવાનું ચાલુ કરી નાખીશું. તો ઘડી આપણે એરંડા બેરંડા જે પણ વેણવાનું છે એ વેણી લઈએ. એટલે પછી આપણે એકલું પાણી વાળવાનું રહે. પછી રાયડાની અંદર પાણી વાળવાનું છે, એમ થોડું થોડું બધામાં પાણી વાળવાનું છે. એટલે બધામાં પાણી વાળી દઈએ, એટલે પછી આપણે નવરા છીએ. પછી કોમ કોઈ નથી.
તો ઘડી પછી આપણે બીજી જગ્યાએ આપણા ઓલું કપાસની અંદર થોડુંક રૂ વેણે એવું થઈ ગયું છે એટલે વેણી લઈશું. તો ઘડી બસ વિડીયોની અંદર આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવતો રહીશ. થેન્ક યુ મિત્રો.